क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નેક્સ્ટ સ્ટોક સર ચર્ચા કરીએ અને તે છે તમે ટાટા મોટર્સની વાત તો કરી, પણ સાથે સાથે મારે ટાટા મોટર્સની સાથે ટીવીએસ મોટર્સને કમ્પેર કરવું છે. હવે ઓબ્વિયસલી તમને એમ થશે કે એક ટુ વ્હીલર કંપની છે, એક ફોર વ્હીલર કંપની છે, પણ ગ્રોથ સ્ટોરીના હિસાબથી તમે જોવા જાઓ તો ટીવીએસ મોટર્સે આજે નવી એક પ્રોડક્ટ લોન્ચ કરી છે જે RR310 છે અપાચી, અને સામે ટાટા મોટર્સે પણ રિસેન્ટલી કર્વ લોન્ચ કરી છે. સો જો આ બંનેમાંથી પસંદ કરવું હોય તો તમે કયા સ્ટોક પર વધારે પસંદગી રાખશો, ટીવીએસ મોટર્સ કે ટાટા મોટર્સ? હવે હું બંને સ્ટોકની વાત કરું તો બંને જે તમે વાત કરી એ પ્રમાણે બંનેના સેગમેન્ટ અલગ અલગ છે. બટ જો વાત કરીએ કે હવે શું થઈ રહ્યું છે કે ઇન્ડિયામાં જે પ્રમાણે આપણે વાત કરી રહી છે ફેડ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે, તો ઇન્ડિયામાં પણ રેટ કટ થવાનો છે. તો જે ઓટો લોન છે એ પણ ચીપ થવાના ચાન્સીસ છે. એ પ્રમાણે અત્યારે જે પ્રમાણે ઓટો ફોર વ્હીલનો જે લોકો બાય કરી રહ્યા છે, ગ્રોથ વધી રહ્યો છે, એ પ્રમાણે હું જો બંનેની કમ્પેર કરું છું તો હું ટાટા મોટર્સ ખરીદીશ. પણ જો હું ઓટો સેક્ટરમાં સ્પેસિફિકલી ટુ વ્હીલર સેગમેન્ટની વાત કરું છું તો હું એમાં ટીવીએસ મોટર સાથે જવાનું પસંદ કરીશ. બિકોઝ જે ટીવીએસ મોટર છે, બજાજ ઓટો છે, હીરો મોટો છે, જે આપણે જોયું કે છેલ્લા 1 મહિનામાં ઓલા ઇલેક્ટ્રિકે ઘણું સારું રિઝલ્ટ આપેલું હતું, ને એ પછી જે ઓટો સેક્ટરમાં ટુ વ્હીલર સેક્ટરમાં બૂમ આવેલી છે, પણ જે પ્રમાણે ટીવીએસ મોટરમાં હજી સુધી એગ્રેસિવલી ડિલિવરી બેઝ બાઇંગ જોવા નથી મળેલું. બરાબર છે, એટલે મારી ટાટા કરતાં હું ટીવીએસ કરતાં ટાટાને વધારે ઇમ્પોર્ટન્સ આપું છું. અને સેકન્ડ થિંગ કે ટીવીએસ મોટર ઓટો સેક્ટરમાં એટલા માટે કે જે હીરો છે, બજાજ છે, એના કરતાં વેલ્યુએશન વાઇઝ ઘણો ચીપ છે. અને જે ટીવીએસ મોટરનું જે સેલ્સમાં ગ્રોથ જોવા મળી રહ્યું છે અને કંપનીનો સ્ટોકમાં પણ જે સપોર્ટ લેવલથી જે બસ બનતો દેખાય છે, એ પ્રમાણે મારું રેકોમેન્ડેશન ટુ વ્હીલ સેગમેન્ટમાં ટીવીએસ સાથે રહેશે.